નમસ્કાર મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ચર્ચા કરવાની છે કે તલના પાકની અંદર ફૂલ અવસ્થાએ કઈ માવજત કરી શકાય એ વિષય ઉપર આજની ચર્ચા કરવાની છે. એટલે ફૂલ અવસ્થા એટલે મોટા ભાગના તલની અંદર અત્યારે હવે આવવાની શરૂ થઈ ગઈ. તો ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવો મનીષ બલદાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું. મિત્રો, અવારનવાર તલના ખેડૂતોની આપણે વિઝિટ કરી હોય, તલના ખેડૂતો સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરી હોય અને સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે કે યુટ્યુબના માધ્યમથી આપ સર્વે દર્શક મિત્રો સુધી પહોંચી શકાતું હોય. રૂબરૂ તો બહુ ઓછા લોકોને મળી શકાય છે, ફોન પણ ઘણા ઓછા લોકોના રિસીવ થતા હોય. ઘણીવાર પરિસ્થિતિના આધીન એમાં આ માર્ચ એન્ડિંગ હાલે એટલે ઘણું અઘરું થતું હોય. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પણ યુટ્યુબના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રોને ખૂબ સારા રિઝલ્ટો મળ્યા છે, ખૂબ સારા અભિપ્રાયો પણ એમના આવે છે. અને આમ કહીએ ને કે મારી કહાની મારો ખેડૂત બોલવાનો છે કે ભાઈ તમારું કીધું એટલે અમને પરિણામ સારું મળ્યું. તો એના માટે થઈને એકવાર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા નંબરમાં એની બાજુમાં બેલ આઇકોન છે, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે માહિતી અહીંથી મૂકવામાં આવે ને એટલે સટાક નારાની તમને મળે. પછી ખાલી સબસ્ક્રાઇબ કર્યું છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો. આ તમને એક રિક્વેસ્ટ છે, એક આમ પ્રેમથી તમારી પાસે માંગણી છે કે એકવાર લાઈક કરવાનું પણ નહીં ભૂલતા. એટલે મિત્રો, તલનું ખૂબ સારું ઉત્પાદન ભગવાન તમને આપે એવી શુભકામના હું પાઠવું છું. તલના પાકને અત્યારે ઓલમોસ્ટ 30 દિવસ થી લઈ અને 45 દિવસનો સમયગાળો ઘણા બધા ખેડૂત મિત્રોને થઈ ગયો, ઘણાને ફૂલ અવસ્થા આવી ગઈ. તો આવી પરિસ્થિતિમાં તલને કેવું ખાતર આપીએ તો સારું ફ્લાવરિંગ થાય, સારું ઉત્પાદન મળી શકે અને તલના બેઢા વજનદાર અને ભરાવદાર થાય. તો એના માટે સૌપ્રથમ તો ફોલિનીકરણ. ઘણા એક બે મિત્રોના ફોન હતા કે સાહેબ તલના ફૂલ બધા ખરી જાય, કારણ કે એમાં પોલિનેશન નથી થતું. તો આવી પરિસ્થિતિની અંદર તલની અંદર દૂધ અને ગોળનો છંટકાવ કરી શકાય. જ્યારે દૂધનો ગોળ ફૂલ અવસ્થાએ કરી શકાય. મિત્રો, ખાસ અગત્યની વાત છે કે 100 ગ્રામ ગોળ અને 250 ml દૂધ, દેશી ગાયનું દૂધ 250 ml અને 100 ગ્રામ દેશી ગોળ એક પંપની અંદર ગોળ બનાવીને નાખવાથી ખૂબ સારું પરિણામ તલના પાકને મળે છે. તો ખાસ તમારે મુદ્દો ધ્યાને રાખવાનો છે. તલના પાકમાં આ વ્યવસ્થા છે એ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ મળશે. દૂધ ગોળ સસ્તું છે, સાંજના સમયે 4 વાગ્યા પછી છાંટવાનું છે. બીજું, સારા ફ્લાવરિંગ માટે ફલિનીકરણ સારું થાય, ઉત્પાદન સારું આવે એના માટે થાય અને 40 દિવસના તલ હોય તો 052 36 100 ગ્રામ એક પંપની અંદર, 1 કિલોનું જે પેકેટ આવે છે એ 100 ગ્રામ એક પંપની અંદર સાથે 20 ગ્રામ બોરોન અને માઇક્રોન્યુટ્રિયન્ટનો પણ ઉપયોગ કરી શકાય. એટલે 052 36 નો છંટકાવ કરવાનો છે. ખાસ યાદ રાખજો, પેલો છંટકાવ 052 36 નો કરી દીધો હોય એવા મિત્રોએ માર્કેટની અંદર આ વર્ષે નવું રિસર્ચ થઈને નવો ગ્રેડ આવ્યો છે. કયો ગ્રેડ? 60-20-0. આ પણ ખૂબ સારું રિઝલ્ટ ગયા વર્ષે આપણા જે ટ્રાયલ હતા ખેડૂત મિત્રોને ત્યાં એમાં ખૂબ સારું પરિણામ મળ્યું હતું. તો 0-0 60-20 50 દિવસના તલ થાય પછી છંટકાવ કરવાનો છે, નહીં તો તલ ઊંધા પડી જાય. ઘણા એમ કહે કે ભાઈ 45 દિવસના જાય પસાના જ ગણી નાખની, એમ નહીં, આ ઊંધા પડી જાય પછી પાછા કોઈ ફરિયાદ તમારી નહીં સાંભળે. તમે સાહેબ કીધું હતું, સાહેબને કોમેન્ટ આવી જાય, બીજું કઈ નહીં થાય. કોમેન્ટ સાહેબ ક્યારેક જોવે છે, ક્યારેક નથી જોતા. પણ ખાસ ધ્યાન રાખજો, 0-60-20 એક પંપની અંદર માપ પણ ખૂબ સારું છે. 0-60-20 એક પંપની અંદર આપણે કેટલું નાખવાનું છે? આ 100 ગ્રામની ભલામણ કરી છે. એટલે ઘણા એમ કે હાલો આ 100 ગ્રામ નાખી દઈ, નહીં, આ 20 થી 25 ગ્રામ જ નાખવાનું છે. કેટલું? 0-60-20 20 થી 25 ગ્રામ એક પંપની અંદર નાખીને છાંટવાથી ખૂબ સારું પરિણામ મળે છે. યાદ રાખજો, 0-60-20 નો ઉપયોગ કરવાનો છે. પછી સારું ફ્લાવરિંગ થશે, એની સાથે બોરોન પણ ઉપયોગ કરી શકાય. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. દૂધ ગોળ પછી 0-52 36 ને પછી 0-60-20. એકવાર મિત્રો આનું કોમ્બિનેશન કરી જુઓ. હવે જ્યાં ત્યાં લોકલ લેવા જશો ને તો આ મળશે નહીં. એટલે એના માટે અહીં નંબર આપેલો છે, ત્યાંથી માહિતી મેળવી લેજો કે ક્યાં મળશે અથવા કેવું રિઝલ્ટ આપે છે અને આનો ક્યાં ઉપયોગ કરી શકાય. ફોન કરો ને ત્યારે મગજની અંદર એક ચીજ રાખજો, કોઈક જમવા બેઠો હોય એવા પરિસ્થિતિમાં ફોન ન કરે. જમવાનો આપણા દેશની અંદર ટાઈમ એવો છે, 12:30 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધીમાં કોઈને ફોન ન કરે. સાંજે 8 વાગ્યા પછી ફોન ન કરાય. પણ આપણા દેશની અંદર કોને ખબર, ઘણાને ઘણી ભાષા જ નથી લાગુ પડતી. એમાં હું હો કે થર્ડ પાર્ટીનો તમને નંબર આપ્યો હોય કે કોઈ હેલ્પરનો નંબર આપ્યો હોય, તમે હુવા જ નથી દેતા એને.
આજે એને થવા દેતા આવી પરિસ્થિતિનું નિર્માણ યાર ન કરો. તમારા માટે હાવ ફ્રી ઓફ કોસ્ટ સેવા આપવામાં આવે છે. અમે આમાંથી કશું તમારી પાસેથી એક રૂપિયો નથી લેતા. તો આ થોડી એક માહિતી તમે મગજની અંદર ફોલો કરજો એવી તમને વિનંતી છે. એટલે ખાસ કરીને સારા ફ્લાવરિંગ અને સારા ફલિનીકરણ માટે 0 60 20 20 થી 25 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય. સાથે રેપિડો 40 ml એક પંપની અંદર નાખવાથી છોડનો સર્વાંગી વિકાસ, બૈઢાનો વિકાસ અને દાણાનો વિકાસ થાય. રેપિડોઝ ન મળે તો ક્લોરોમેટ ક્લોરાઇડ આવે છે, જે એમિનો એસિડ અને વિટામિન બેઝ હોય. આ ઉપરાંત તલનો પાક તેલીબિયા વર્ગનો પાક છે, જેમાં તલમાં તેલ ન હોય. તમે કહેવત સાંભળી છે તેલ વગરના તલ છે, એને હું ગાણીએ લઈ જાવ તો તેલ પુરાય, છોડનું વજન થાય, મતલબ દાણાનો વજન થાય. એના માટે સલ્ફર આપવું ખૂબ અગત્યનું છે. સલ્ફર કેવું? લિક્વિડ ફોર્મની અંદર પાણી સાથે આપી શકાય. આ સિવાય મિત્રો ઘણા બધા મિત્રોને અત્યારે સમસ્યા છે કે પાણી વધી જતા તલ ડોકા નાખી ગયા, તલ હુકારામાં આવવા માંડ્યા. તો આના માટે થઈને પાણી સાથે થાયોફિનાઇટ મિથાઇલ આપી શકાય. સુકારાનો રોગ આવશે તો સુકારાના રોગના નિયંત્રણ માટે થઈને મેટાલેક્ઝિલ મેન્કોઝેબ પણ આ એક ખાતર સાથે મિક્સ ન કરી શકાય. યાદ રાખજો, જંતુનાશક સાથે મિક્સ કરી શકાય, ફૂગનાશક સાથે એક ખાતરને મિક્સ ન કરી શકાય. એટલે મેટાલેક્ઝિલ મેન્કોઝેબનો પણ ઉપયોગ કરી શકાય. થાયોફિનાઇટ મિથાઇલને પણ પાણી સાથે આપી શકાય. અને બીજું, લાંબા ક્યારા હોય તો એને ટૂંકા કરી નાખજો, તલની અંદર મજા લેવી હોય તો આ પણ ખૂબ સારું પરિણામ. એટલે છોડના સર્વાંગી વિકાસ માટે દૂધ ગોળ 052 34 060 20 રેપિડોઝ, ક્લોરોમેટ ક્લોરાઇડ, એમિનો એસિડ ને વિટામિન અને છેલ્લે સલ્ફર, આટલી વસ્તુનો ઉપયોગ કરી શકાય. સિવાયની જે ઓર્ગેનિક લિક્વિડની આપણે દર વખતે વિડીયોની અંદર વાત કરતા હોઈએ છીએ, તો ઓર્ગેનિક લિક્વિડ પણ ખૂબ સારું આવે છે. ઓર્ગેનિક લિક્વિડ આવે 500 ml, જેને પાયું ને એનો એકવાર રિવ્યુ લઈ લેજો. એક બે ખેડૂતના આપણે નંબર આમાં નાખશું કે એને પાયા પછી કેવી પરિણામ મળે છે. પણ નંબર એટલા માટે નથી નાખવામાં આવતો કે ખેડૂતો કંટાળી જાય, સાહેબ તમે આ વિડીયો કાઢી નાખો, આ અમને કંટાળો આવી દીધો. છતાં આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક બે ખેડૂતના અભિપ્રાય લખશું. 500 ml લિક્વિડ એક વીઘાની અંદર, એટલે કે 16 ગુઠાના વીઘામાં 500 ml લિક્વિડ પાછા પછી તલની આખી રોનક બદલી જાય. અને 1 મણ તલ વધારે થાય ને એટલે 2000 નો ફાયદો થાય, મિનિમમ 2000 નો. ખર્ચો કેટલો થતો કે 250 રૂપિયાનો, ફાયદો કેટલો થતો કે 2000 રૂપિયાનો. આ 10 ગણું કરીને આપે, પણ એનો ઉપયોગ કરશો તો. હવે ઘણા એક ભાઈ કોમેન્ટ લખી હતી કે રેપિડોઝ એક ક્યારામાં 1 લીટર ઢોળાઈ ગયું તો રિઝલ્ટ ન મળ્યું. ભાઈ, આ વસ્તુ છાંટવાની હતી, પાવાની નહોતી. જેની મોડ ઓફ એક્શન, તમે જે દવા ચામડી ઉપર લગાડવાની છે એને તમે ગમે એટલી ખાઈ જાવ તો અહીંયા ન લાગે. અને જે દવા ગળીને પીવાની છે એને કદાચ અહીંયા ગુમડું થઈને એની માથે એના થોથા કરી દઈએ ને તોય પરિણામ નહીં આપે. એટલે કદાચ બની શકે પરિણામ નહીં મેળવ્યું, પણ એનો સ્પ્રે કરવા માટે આની ભલામણ. તમને કીધું ને 60-20, મતલબ 00 60 20 25 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે. એને કદાચ આમ 5 લીટર એક ક્યારામાં પાઈ ગયું તો રિઝલ્ટ ન આવે. કારણ કે ફોલિયર એપ્લિકેશન માટે મોડિફાય થયેલું હતું, એટલે ઉપરથી છંટકાવ માટે મોડિફિકેશન થયેલું હતું. એટલે આના પરિણામ મેળવવા માટે જેનું કીધું એનો છંટકાવ કરવાનો છે, જે પાણીયારે આપવાનું કીધું એને પાણીમાં આપવાનું છે. બીજું, તલની અંદર યુરિયા આપવાનું નથી. ખાસ યાદ રાખજો, તલની અંદર યુરિયા આપવાનું હવે નથી. ફ્લાવરિંગ આવી ગયા પછી યુરિયાની ભલામણ થતી નથી. જે કોઈને માઇક્રોન્યુટ્રિયન્ટ ઘટતા હોય, ઝીંકની ખામી હોય તો એ ઝીંક સલ્ફેટ આપી શકે તો પણ પરિણામ સારા મળે. એટલે એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી. છતાં પણ તમને વધારે માહિતીની જરૂરિયાત હોય તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. ઉપરાંત મારો નંબર તમે પણ ફોન સમય મર્યાદાની અંદર સવારે 9:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી અને બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી 70 46 00 52 34 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. એકવાર રિંગ મારવાની મર્યાદા છે. વધારે પડતી રીંગો મારવાથી અમને પણ ઘણી બધી સમસ્યાનો પ્રોબ્લેમ થતો હોય. મિત્રો, કામ પણ ઘણા બધા વધારે હોય, ક્યારેક કદાચ ફોન ન ઉપડે તો ક્ષમા માંગુ છું, પરંતુ તમને જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. અસ્તુ, આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.